હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું ધોરણ 10 માં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં ગણિતમાં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું। આ પ્રકરણનું બોર્ડમાં વેઇટેજ 4 માર્કનું છે। એક માર્કના 2 પ્રશ્ન અને 2 માર્ક્સનો એક પ્રશ્ન, એવી રીતે કુલ 4 ગુણનું આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। મિત્રો, વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણ શરૂ કરતા પહેલા કેટલીક પાયાની બાબત છે આપણે જોઈએ, જે તમને આવડે છે। મિત્રો, દાખલા તરીકે અહીંયા એક હું ભાગાકારની રકમ લખું છું। તમને બધા જ મિત્રોને આ ભાગાકાર આવડે છે, છતાં પણ આ પાયાની બાબત પરથી હું તમને નવી કોઈ બાબત પર લઈ જવા માંગુ છું, એટલે બધા જ મિત્રો બરાબર આ જોજો। 35/2 તો 2 એકુ 2, 3 માંથી 2 ગયા 1, ઉપરથી ઉતાર્યા 5, 2 સત્તા 14, એક શેષ વધી। બીજું એક ઉદાહરણ જોઈએ, 36/2, 2 એકુ 2, 3 માંથી 2 ગયા 1, ઉપરથી 6 ઉતાર્યા, 2 અઠ્ઠા 16, શેષ 0 વધી। ત્રીજું એક ઉદાહરણ લઈએ, 37/2, 2 એકુ 2, 3 માંથી 2 ગયા 1, ઉપરથી ઉતાર્યા 7, 2 અઠ્ઠા 16, એક શેષ વધી। મિત્રો, આ ભાગાકાર તમે 5મા 6ઠા ધોરણમાં શીખી ગયા અને તમને બધાને ખૂબ સરસ રીતે આવડે છે, પરંતુ આ વસ્તુનો મારે નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરવો છે, એના પર હું લઈ જવા માંગુ છું, એટલા માટે મેં તમને ઉદાહરણ આપ્યા। 35 જે રકમ છે ભાગાકારમાં, આપણે અહીંયા એ 35 ને આપણે શું કહીએ છીએ? ભાજ્ય। 2 વડે ભાગાકાર કર્યો, એ 2 ને આપણે શું કહીએ છીએ? ભાજક। ઉપર જે અહીંયા આપણને જવાબ મળ્યો એને આપણે શું કહીએ? ભાગફળ। અને અહીંયા જે વધ્યું એને આપણે શું કહીએ છીએ? શેષ। મિત્રો, 35 છે એને હું આવી રીતે લખી શકું ખરા? બરાબર જોજો, 35 ને બદલે હું એને ફેન્સી સ્ટાઇલમાં આવી રીતે ગોઠવું છું કે 2 ગુણ્યા 17, પેલા 2 લખ્યા, એને ગુણ્યા 17 વત્તા 1, જો 17 દુ 34 વત્તા 1 35, 34 ને 1 35 થઈ ગયા। મિત્રો, તો 35 ને બદલે હું આવી રીતે લખી શકું કે નહીં? તો આ લખી શકીએ। તો 35 બરાબર 2 ગુણ્યા 17 વત્તા 1। હવે 35 એ રકમમાં શું હતું? ખરેખર ભાજ્ય। 2 શું હતું? ભાજક, ગુણ્યા 17 શું છે? ભાગફળ, પ્લસ 1 શું છે? શેષ। તો મિત્રો, યાદ કરો, 5મા 6ઠા ધોરણમાં તમારા સૂત્ર આવી ગયું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। હવે મારે આટલું લાંબુ સૂત્ર ન લખવું હોય તો એના બદલે હું બીજા કંઈક ટૂંકા નામ આપી દઉં કે જેથી કરીને આને ટૂંકમાં લખી શકાય। તો ભાજ્ય એને ધારો કે હું કહી દઉં A, ભાજક એને ધારો કે હું કહી દઉં B, ભાગફળ એને ધારો કે હું કહી દઉં Q, અને શેષ એને ધારો કે હું નામ આપી દઉં R। તો આ સૂત્રને ટૂંકમાં કઈ રીતે લખાશે મિત્રો? જોઈએ, ભાજ્યને શું કહેવાય? એ કીધું નામ આપણે આપ્યું, બરાબર ભાજકનું નામ શું આપ્યું છે? B, ગુણ્યાના ગુણ્યા, ભાગફળનું નામ શું આપ્યું છે? Q, વત્તા શેષનું નામ શું આપ્યું છે? R। હવે આમને આવી રીતે લખી શકાય, A બરાબર B ગુણ્યા Q એટલે BQ પ્લસ R। તો મિત્રો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, એને નવા નામ સાથે આપણે આ રીતે લખી શકીએ, A બરાબર BQ વત્તા R। આ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે, જે આપણે આ પ્રકરણમાં શીખવાનું છે। જોઈએ, જ્યાં આપણે અહીંયા R જેના માટે લીધું છે મિત્રો? શેષ માટે। તો શેષ કેટલી હોય? આપણે અહીંયા 35, 36 અને 37 ત્રણેય સંખ્યાને 2 વડે ભાગ્યા। 35 ને 2 વડે ભાગ્યા તો શેષ 1 મળી, 36 ને 2 વડે ભાગ્યા તો શેષ 0 મળી, 37 ને 2 વડે ભાગ્યા તો શેષ 1 મળી। તો શેષ નાનામાં નાની કેટલી મળી? 0। એટલે શેષ 0 પણ હોઈ શકે
અથવા 0 કરતા મોટી પણ આપણને મળી છે, એટલે શેષ 0 અથવા 0 કરતા કેવી હોય? મોટી. પરંતુ આ શેષ છે એ ભાજક અથવા ભાજક કરતા મોટી હોઈ શકે ખરી? નહીં ને. જો ભાજક જેટલી શેષ હોય તો આગળ ભાગાકારની પ્રક્રિયા ચાલે, બરાબર? એટલે શેષ ક્યારેય ભાજક અથવા ભાજક કરતા મોટી ના હોય, પરંતુ ભાજક કરતા નાની હોય. ભાજકનું નામ આપણે શું આપ્યું છે? b. એટલે કે શેષ b કરતા કેવી હોય? નાની. તો આ ખૂબ જ અગત્યનું છે ભાગાકારના પૂર્વ પ્રમેયમાં, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયમાં a = bq + r, જ્યાં આ શરત 1 માર્કના પ્રશ્નમાં ઘણી વખત પૂછાય છે. 0 ≤ r b. મિત્રો આ ખાસ અગત્યનું સમજવા જેવું છે. અહીંયા <= શા માટે આવ્યું? શેષ 0 પણ હોઈ શકે, 0 કરતા મોટી પણ હોઈ શકે, પરંતુ ભાજક b કરતા શેષ હંમેશા કેવી હોય? નાની. એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે નહીં, ફક્ત લેસ ધેન જ આવશે. 1 માર્કના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનું છે. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ બીજું કશું જ નથી, પણ ભાજ્ય = ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્રને એને નવી ફેન્સી સ્ટાઇલમાં લખ્યું છે, જે આપણે ખૂબ જ સરળતાથી યાદ રાખીશું. a = bq + r, જ્યાં 0 <= r b. a એટલે ભાજ્ય, b એટલે ભાજક, q એટલે ભાગફળ, r એટલે શેષ. હવે આપણે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયને ટેક્સ્ટબુક પ્રમાણે લખીએ. ભાગાકારનું પૂર્વ પ્રમેય. આપેલ ધન પૂર્ણાંક a અને b માટે. a એટલે આપણે અહીંયા ભાજ્ય લઈએ છીએ, b એટલે ભાજક. a અને b માટે અનન્ય એટલે એક અને માત્ર એક જ. અનુર્ણ એટલે ઋણ ન હોય તેવા પૂર્ણાંકો. અનન્ય અનુર્ણ પૂર્ણાંકો એટલે કે એક અને માત્ર એક જ, ઋણ ન હોય એવા પૂર્ણાંકો q અને r. q એટલે ભાગફળ પણ એક જ મળે અને અનુર્ણ હોય. r એટલે કે શેષ, એ પણ એક જ મળે અને એ પણ કેવી હોય? અનુર્ણ પૂર્ણાંક. q અને r એવા મળે કે જેથી a = bq + r, જ્યાં 0 <= r b. તો મિત્રો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય ફરીથી. આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે. a એટલે શું છે? ભાજ્ય, અને b એટલે ભાજક. ભાજ્ય અને ભાજક આ બે ધન પૂર્ણાંક હોય એના માટે ભાગફળ અને શેષ એવા મળે કે જેથી a = bq + r થાય, જ્યાં 0 <= r b થાય. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એ આ પ્રકરણનો મુખ્ય હીરો છે. જો આ બાબત સમજાઈ જાય તો આ પ્રકરણ તમને ખૂબ જ સરળ લાગશે. a = bq + r એટલે શું છે? ભાજ્ય = ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. મિત્રો 1 માર્કના પ્રકરણમાં ઘણી વખત પૂછાય છે, તેમાં વિકલ્પવાળા પ્રશ્નોમાં આ રીતે આપ્યું છે: 0 <r b, 0 <r b, 0 <r b, 0 <r b. આ રીતે ચાર ઓપ્શન આપ્યા હોય તો કયો ઓપ્શન સાચો છે એ આપણે પસંદ કરવાનો છે. આપણે જોયું કે શેષ 0 અથવા 0 કરતા મોટી હોઈ શકે, 0 પણ હોઈ શકે, 0 કરતા મોટી એટલે કે ઇક્વલ ટુ પણ હોઈ શકે, પરંતુ ભાજક b કરતા હંમેશા કેવી હોય? નાની. એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે નહીં મિત્રો. એટલે આ ઓપ્શન છે એ સાચો છે, 0 <r b. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ મિત્રો ગુસા શોધવા માટે થાય છે. તો આપણે ગુસા શોધવા માટે કેટલાક ઉદાહરણો જોઈએ. ભાગ પ્રવિધિ અને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય એનો ઉપયોગ
બે ધન પૂર્ણાંકોના ગુસા શોધવા માટે થાય છે. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એ શોધવાના આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1 120 અને 23. આ બે સંખ્યાનો આપણે ગુસા શોધવો છે મિત્રો. તો સૌથી પહેલા આપણે બે ધન પૂર્ણાંક આપ્યા હોય એમાં જે મોટો પૂર્ણાંક હશે એ ભાજ્ય તરીકે લેવો પડે અને નાનો પૂર્ણાંક હોય એ ભાજક તરીકે લેવો પડે. અહીંયા 120 મોટો પૂર્ણાંક છે અને 23 એ નાનો પૂર્ણાંક છે. અહીં 120 ગ્રેટર ધેન 23 છે એટલે 120 બરાબર 23. આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ ગોઠવવાનું છે. યુક્લિડની ભાગ પ્રવિધિ શું છે? a બરાબર bq પ્લસ a. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ રીતે આપણે આ રકમને ગોઠવવાની. તો a આપણને 120 છે, b એટલે કે ભાજક 23 છે. હવે ભાગફળ અને શેષ શોધવું હોય તો આપણે ભાગાકાર કરવો પડે મિત્રો. એટલે અહીંયા હું ભાગાકાર કરીશ કે 120 ભાગ્યા 23. મિત્રો જો ભાગાકારમાં ઘણા મિત્રોને તકલીફ પડતી હોય છે એટલા માટે અહીંયા એક રીત બતાવું છું કે 23 કોની નજીક છે? 0 વાળી સંખ્યાની. કઈ 0 વાળી સંખ્યાની નજીક? 20 ની. તો હું થોડી વાર માટે 20 સમજી લઉં તો 20 નો 0 ભૂલી જઈએ તો 2 એટલે 2 6 12. તો 20 હોય તો 6 એ ભાગ ચાલે પણ અહીંયા 20 નથી. 20 કરતા કેવી રકમ મોટી છે અને અહીંયા 12 એટલે 120 જ હતા. તો 20 કરતા મોટી રકમ છે એટલે 6 એ ભાગ ચાલશે નહીં પણ કેટલાય ચાલશે? 5 એટલે આપણે વધારે ગુણાકાર ના કરવા પડે અને કેટલાય ભાગ ચાલે એ આપણને શોર્ટકટ રીતે મળી શકે. એટલે અહીંયા 5 ભાગ ચાલશે. 3 5 15 નો પાંચડો વધી 1 2 5 10 ને 1 11. 120 માંથી 115 જાય તો 5 શેષ વધે એટલે 120 બરાબર 23 હતું. એને ગુણ્યા ભાગફળ કેટલું આવ્યું? 5. શેષ કેટલી આવી? 5. એટલે આપણે આ સ્ટાઇલમાં ગોઠવી દીધું. a બરાબર bq વત્તા r. હવે મિત્રો અહીંયા જે ભાજક છે એ આગલા સ્ટેપમાં ભાજ્ય તરીકે લેવાનું અને અહીંયા જે શેષ આવી એને ભાજક તરીકે લેવાના છે. દર વખતે આ રીતે આપણે સ્ટેપ આગળ ઉતરીશું. તો હવે 23 ભાગ્યા 5 કરવાના છે. તો અહીંયા 5 શેષ આવેલી જ હતી એટલે હું અહીંયા જોઈન્ટ કરી દઉં છું આગળનો ભાગાકાર કે આ 23 ને મારે 5 વડે ભાગવા. 5 ચોક 20 અને 3 શેષ વધી એટલે 5 ચોક 20 વત્તા 3 શેષ વધી. ફરીથી મિત્રો આગલા સ્ટેપમાં શું કરવાનું? અહીંયા જે ભાજક છે એ શું થશે? અહીંયા ભાજ્ય એટલે 5 અહીંયા આવશે બરાબર. અહીંયા જે શેષ છે એ શું થશે? ભાજક એટલે 3 આવશે. હવે ભાગાકાર મોઢે આવડે એવો છે. 3 એકુ 3 ભાગ આલે અને 2 શેષ વધશે. ફરીથી આપણે અહીંયા આ રીતે ઉતારીએ તો 3 બરાબર 2 આવશે અહીંયા. તો 2 એકુ 2 વત્તા 1 શેષ. ફરીથી હું ઉતારું તો 2 બરાબર 1 આવશે. 1 દુ 2 વત્તા શેષ 0. જ્યાં સુધી શેષ 0 ન આવે ત્યાં સુધી આપણે આ રીતે આગળ પ્રક્રિયા કરતી રહેવાની છે. જ્યારે શેષ 0 આવે ત્યારે આપણે અટકવાનું છે મિત્રો. અહીંયા શેષ આપણને 0 મળી ગઈ છે. હવે શેષ 0 મળી જાય પછી શું કરવાનું એ જોઈએ. પછી ડાયરેક્ટ આપણને ગુસા મળશે. ગુસા કઈ કઈ રકમનો જોઈએ? તો ગુસા ઓફ 120 અને 23. આ રીતે વાંચીશું આપણે. ગુસા ઓફ 120 અને 23 કેટલો મળે? તો એના માટેનું સૂત્ર છે મિત્રો. ગુસા આપણે બે પૂર્ણાંકોનો શોધવો હોય તો યુક્લિડની ભાગ પ્રવિધિમાં જે છેલ્લા સ્ટેપમાં ભાજક આવે એ એમનો ગુસા થશે. એટલે અહીંયા છેલ્લા સ્ટેપમાં ભાજક આપણને શું મળ્યો છે? 1. એટલે અહીંયા ગુસાઓ 120 અને 23 એ 1 થશે. બીજું ઉદાહરણ જોઈએ મિત્રો. 765 અને 65. તો અહીંયા કઈ રકમ મોટી છે એ જોઈએ. અહીં 765 ગ્રેટર ધેન 65 એટલે કે આ ભાજ્ય થશે ને આ ભાજક. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ આપણે ગોઠવીએ a બરાબર bq પ્લસ r સ્વરૂપમાં તો 765 બરાબર 65 ગુણ્યા જો a અને b
q એટલે કે ભાગફળ અને r એટલે કે શેષ એ આપણે શોધવાનું છે. તો ભાગફળ અને શેષ શોધવા માટે ભાગાકાર કરવો પડે મિત્રો. 765 ભાગ્યા 65 65 વડે હું ભાગાકાર કરું 65 એકુ 65 6 માંથી 5 જાય 1 7 માંથી 6 જાય 1 ઉપરથી ઉતારો 5 ફરીથી આપણે ભાગ કરીએ તો 65 એકુ 65 5 માંથી 5 જાય 0 11 માંથી 6 કાઢવાના છે 11 માંથી 6 કાઢીએ તો 5 એટલે કે 50 વધ્યા આપણને. તો 65 ગુણ્યા ભાગફળ કેટલું આવ્યું 11 વત્તા શેષ કેટલી આવી 50. હવે પછીના સ્ટેપમાં શું કરવાનું મિત્રો, અહીંયા આ ભાજ્ય છે, આ ભાજક, આ ભાગફળ અને આ શેષ. તો પહેલું અને ત્રીજું એ નહીં અડવાનું, બીજું અને આ ચોથું એ આપણે આગળ ઉતારવાનું છે. બીજું એટલે શું છે ભાજક અને આ છેલ્લું ચોથું એ શું છે શેષ. આ ભાજકને હું અહીંયા લઈ એટલે એ ભાજ્ય બની જશે અને શેષને હું અહીંયા લઈશ એટલે એ ભાજક બનશે. હવે આ બંને માટે આપણે ભાગાકાર કરવાનો. તો અહીંયા હું સળંગ ભાગાકાર લઈ લઈશ. 65 ને આપણે 50 એ ભાગવાના, અહીંયા શેષમાં આવેલા જ હતા. તો 50 એકુ 50 શેષ વધશે 15. 50 એકુ 50 વત્તા શેષ 15. ફરીથી આ બીજું અને ચોથું એને આપણે નીચે ઉતારીશું તો 50 બરાબર 15. તો અહીંયા ભાગાકારમાં 50 ભાગ્યા 15 કરવાના છે. અહીંયા શેષ 15 હતી એટલે સળંગ ભાગાકાર કર્યો ને તો 15 તેરી 45 બરાબર. તો શેષ કેટલી વધી 5. 15 તેરી 45 અને 5 શેષ વધી. ફરીથી આ બીજું અને ચોથું આપણે અહીંયા ઉતારવાનું છે. 15 બરાબર 5. હવે ભાગાકાર 15 ભાગ્યા 5 તો 5 તેરી 15 શેષ 0 0. 5 તેરી 15 શેષ 0. મિત્રો આ બધા જ ભાગાકાર કરવા એવું જરૂરી નથી, મેં તમને સમજવા માટે બતાવ્યા છે. તમને અહીંયા સ્ટેપ સરળ થઈ જાય અને મોઢે ભાગાકાર આવડે પછી ભાગાકાર કરવાની જરૂર નથી. અને આ ભાગાકાર પણ રફ કામમાં કરવાના છે તમારે. ગણતરી તો આ બાજુની જ બતાવવાની છે. તો અહીંયા શેષ 0 આવી ગઈ. હવે આપણે ગુસા શોધવો. તો ગુસા ઓફ રકમ આપણી હતી 765 અને 65. ગુસા ઓફ 765 65 બરાબર કેટલો જવાબ આવશે 5. આનું સૂત્ર મિત્રો યાદ રાખવું હોય તો જ્યારે શેષ 0 આવે ત્યારનો ભાજક. આપણે સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકીએ. ગુસા ઓફ AB બરાબર શેષ 0 મળે ત્યારનો ભાજક. ગુસા ઓફ AB બરાબર A એટલે અહીંયા 765 છે, B એટલે 65. એનો ગુસા શોધવો હોય તો શું કરવાનું, શેષ 0 મળે ત્યારનો ભાજક છે એનો ગુસા થાય. તો શેષ 0 મળે ત્યારનો ભાજક શું છે 5. એટલે 5 અહીંયા ગુસા થયો. તો મિત્રો 2 માર્કમાં આવો સરળ દાખલો પૂછાય. ગુસા શોધવાનું ખૂબ સરળતાથી તમને આવડે એમ છે. તમે લખવા માટે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ અને પછી લખી શકો. સાથે સાથે લખવું જરૂરી નથી. પહેલા દાખલાઓ સમજી લેવાના પછી સ્ક્રીનશોટ લઈ અને નોટબુકમાં લખી શકો. આપણે સ્વાધ્યાય 1.1 એનો પહેલો એક્ઝામ્પલ છે એ જોઈએ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધો. પહેલાનો પહેલો દાખલો 1.1 ના પહેલાનો પહેલો દાખલો છે 135 અને 225. આ બે ધન પૂર્ણાંકોનો ગુસા આપણે શોધવાનો છે. મિત્રો અહીંયા બંનેમાં કઈ સંખ્યા મોટી છે 225. તો આપણે લખીશું 225 ગ્રેટર ધેન 135. ભાજ્ય છે એ ભાજક કરતા હંમેશા મોટો હોય. હવે યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર A બરાબર BQ વત્તા R. આ પ્રમાણે આપણે ગોઠવીએ. A બરાબર BQ વત્તા R એટલે શું મિત્રો, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આપણે એનો ઉપયોગ કરીએ. 225 આ ભાજ્ય છે બરાબર ભાજક છે 135
ભાગફળ અને શેષ મેળવવા માટે શું કરવું પડશે? ભાગાકાર 225 ભાગ્યા 135. તો 135 જો મિત્રો આમનો ખ્યાલ આવે કે અહીંયા ઘડીકા 5 ભૂલી જાય તો 13 દુ 26 વધી જાય, એટલે કે 135 દુ વધી જશે, એટલે બે ભાગ નહીં ચાલે, એક જ ભાગ આવશે. 135 એકુ 135, 5 માંથી 5 જાય 0, 2 માંથી ન જાય એટલે 12, 12 માંથી 3 કાઢીએ એટલે 9 વધે, 1 માંથી 1 જાય 0. કેટલો ભાગ આવ્યો? ભાગફળ આવ્યું 1 અને શેષ વધી 90. હવે શું કરવાનું મિત્રો? આ બીજું અને ચોથું નીચે ઉતારવાનું છે. 135 બરાબર 90. હવે આ બંનેનો શું કરવાનો? ભાગાકાર. અહીંયા 90 શેષ આવેલી જ છે, જેનાથી ભાગાકાર કરવાનો, એટલે આપણે આમ ભાગાકાર સળંગ લખી શકીએ, એટલે આપણો ટાઈમ બચે. 135 તો 90 એકુ 90 થશે, 5 જાય, 5 માંથી 0 જાય 5, હવે અહીંયા 3 માંથી ન જાય એટલે 13, 13 માંથી 9 જાય 4, એટલે 90 એકુ 90 વત્તા શેષ કેટલી વધી? 45. હવે શું કરીશું? સેકન્ડ નંબર અને આ ફોર્થ નંબર, બીજું અને ચોથું અહીંયા ઉતારીશું. 90 બરાબર 45. હવે 45 અને 90 આ બંનેનો ભાગાકાર તમને જાતે આવડે તો ભાગાકાર કરવાની જરૂર નથી. 45 દુ 90 થાય મિત્રો, બહુ સરળ છે. એટલે 45 દુ 90 અને શેષ વધશે 0. તો આપણે બહુ ઓછા સ્ટેપમાં શેષ 0 આવી ગયા દાખલામાં. ગુસા ઓફ 225, મોટી રકમ પહેલા લખીશું, નાની રકમ પાછળ લખીશું. 135 આ બંનેનો ગુસા એટલે શું? કે શેષ 0 આવે ત્યારનો ભાજક. શેષ 0 આવે ત્યારે ભાજક કેટલો છે? અહીંયા 45. એટલે ગુસા કેટલો થશે મિત્રો? 45. 196 અને 38220. તો અહીંયા મોટો પૂર્ણાંક છે 38220, ગ્રેટર ધેન 196. આમને બી કહીએ, આમને આપણે એ એટલે કે ભાજ્ય, અને આમને બી. આ લખવું જરૂરી નથી એ ને બી, આ તો મેં ખાલી બતાવ્યું છે. 38220 ગ્રેટર ધેન 196. તો આપણે આના માટે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ 38220 બરાબર 196 ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો ભાગફળ અને શેષ મેળવવા માટે આપણે શું કરવું પડશે? ભાગાકાર. 38220 ભાગ્યા 196. હવે મિત્રો જોઈએ આપણે 196 કોની નજીકનો આંકડો છે? 200 ની. 200 એટલે આપણે 2 સમજી લઈએ તો 2 દુ 4, એટલે અહીંયા 4 હોય તો ભાગ આલે 2 વડે. 200 2 દુ 4 તો 2 ભાગ આલે, પણ અહીંયા 4 નથી, નાના છે, એટલે 2 વડે ભાગ ચાલશે નહીં મિત્રો. તો કેટલાય ભાગ ચાલશે? 1 વડે. 196 એકુ 196. અહીંયા 2 માંથી ન જાય એટલે 10 કો લઈએ 12, તો અહીંયા 7 વધે, 7 માંથી 9 નહીં જાય એટલે અહીંયા 10 કો 17, અહીંયા 2 વધશે. તો 12 માંથી 6 જાય 6, 17 માંથી આપણે 9 કાઢીએ તો 8 વધશે, 2 માંથી 1 જાય 1, ઉપરથી ઉતાર્યો આપણે 2. હવે મિત્રો જુઓ કેટલાય ભાગ ચાલશે? 196 ને અહીંયા 1862. તો 196 કોની નજીકનો આંકડો છે? 200. 200 એટલે 0 ભૂલી જવાના, તો 2 એટલે 2 9 18. જો અહીંયા 2 પૂરા છે નહીં, 200 પૂરા નથી, છતાં પણ 2 વડે આપણે 9 થી ભાગ ચાલે છે, તો આ એની કરતા નાની રકમ છે. 200 કરતા 196 નાના છે, એટલે 9 વડે ભાગ આરામથી ચાલશે. તો 9 વડે ભાગ ચલાવું તો 6 9 54 નો ચોગડો વધી 5, 90 81, 81 ને 5 86 વધી આવી 8, 1 9 9, 9 ને 8 17. 2 માંથી ના જાય એટલે અહીંયા 12, અહીંયા 5, 5 માંથી નહીં જાય એટલે 15, અહીંયા 7, તો 12 માંથી 4 જાય 8, 15 માંથી 6 જાય 9, 7 માંથી 7 જાય 0, 1 માંથી 1 જાય 0. ઉપરથી વારો આવ્યો 0 ઉતારવાનો એટલે 0. હવે મિત્રો જોઈએ આપણે અહીંયા 196 કોની નજીક છે? 200 ની, એટલે કે 2. 0 ભૂલી જવાના, 2 વડે જોઈએ તો 2 ચોક 8, 2 પંચા 10, બરાબર.
એટલે અહીંયા 9 છે, અહીંયા 2 પૂરા નથી, 200 પૂરા નથી, એમ અહીંયા 10 પૂરા નથી, તો લગભગ આપણે જોઈએ કે 2 5 10, તો અહીંયા પાંચે ભાગ ચાલવો જોઈએ. આપણે ગુણાકાર કરીને ટ્રાય કરી જોવાની બાજુમાં પાંચે ભાગ ચાલે તો ચલાવવાનું, ના ચાલે તો 5 કરતા નાની રકમથી ચાલશે, એટલે 2 જ ગુણાકાર કરવા પડે, વધારે ગુણાકાર કરવા પડશે નહીં. પણ મિત્રો અહીંયા પાંચે ભાગ ચાલશે. 6 પંચા 30 ની શું વધી આવી 3, 9 પંચા 45 ને 3 48, વધી 4 આવી, 1 પંચા 5 ને 4 9, શેષ 0 0 આવી ગઈ મિત્રો. એટલે કેટલો આવ્યો ભાગફળ 195 અને શેષ આવી 0. તો અહીંયા પહેલા જ સ્ટેપમાં આપણને શેષ 0 મળી ગઈ મિત્રો, એટલે આપણે નવા સ્ટેપ લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણને ગુસા મળી જશે. ગુસા ઓફ 38220 અને 196, આમનો ગુસા કેટલો આવ્યો? તો જ્યારે શેષ 0 આવે ત્યારનો ભાજક કેટલો છે? 196. એટલે આનો ગુસા થયો 196. તો મિત્રો આ યુક્લિડની ભાગ પ્રવિધિની રીત ખૂબ જ સરળ છે. તમે પ્રેક્ટિસ કરશો એટલે ખૂબ જ ઝડપથી કરી શકશો. તમને આવા કેટલાક ઉદાહરણ હોમવર્કમાં હું આપું છું, તે તમારે જાતે ટ્રાય કરવાના છે, અને જાતે ટ્રાય કરશો એટલે મને પૂરો વિશ્વાસ છે કે તમને દરેક વિદ્યાર્થી મિત્રોને ચોક્કસપણે. મિત્રો કેટલાક દાખલા અહીંયા સેલ્ફ ટેસ્ટિંગ માટે આપ્યા છે, જાતે પ્રયત્ન કરવા માટે. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા શોધો. સ્વાધ્યાય 1.1 ના પહેલાનો ત્રીજો દાખલો છે, 867 અને 255. અહીંયા આન્સર પણ મેં આપ્યા છે, તમારે જાતે ટ્રાય કરવાની છે, અને આન્સર સાચો મળે કે નહીં તે જાતે ચેક કરવાનું છે. એટલે સેલ્ફ ટેસ્ટિંગ લખ્યું છે આપણે, ST સેલ્ફ ટેસ્ટિંગ. એક્સ્ટ્રા દાખલા પણ મેં કેટલાક આપ્યા ટેક્સ્ટબુક સિવાયના. તો અહીંયા 144 અને 233 નો ગુસા શોધવાનો, 736 અને 85 નો, 455 અને 42 નો, 4052 અને 12576 નો ગુસા, 24871 અને 3466, 10211 અને 2517 નો ગુસા શોધવાનો છે. તો મિત્રો આ બધા જ દાખલાઓ છે, તમે જાતે પ્રયત્ન કરવા માટે આપ્યા છે. શાંતિથી ગણશો તો તમને દરેક દાખલાનો જવાબ ચોક્કસપણે મળી જશે. કાંઈ પણ તકલીફ હોય તો મિત્રો મને અવશ્યપણે જણાવી શકો છો. આભાર.